વિસ્તારમાં ફરી સિંહણની એન્ટ્રી થઈ છે। સતત બીજા દિવસે સિંહણનો શિકારનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સિંહણના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે। રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં સિંહણ ફરી નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો। ગીરગઢડામાં સિંહણનો આતંક 2 દિવસથી રહેણાંક વિસ્તારમાં આટાફેરા જોવા મળી રહ્યા છે। વરસાદને લઈને સમાચાર। ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। નદીઓમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ છે। પ્રવાસીઓને નદી, ધોધ અને નીચાણવાળા વિસ્તારો નજીક ન જવા તંત્રની અપીલ। સ્થાનિકોને પણ સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। જિલ્લામાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના જે આંકડા છે તે પણ હવે પ્રાપ્ત થવાના શરૂ થઈ ગયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની, ખાસ કરીને ડાંગ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે? ચોક્કસથી વાત કરું તો વહેલી સવાર સરકારના હવામાન ખાતાએ છે ને રેડ એલર્ટ આપ્યો તો હાલ યલો એલર્ટ હોય, પરંતુ ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ જિલ્લાની મુખ્ય ચાર નદીઓ છે, ગીરા, અંબિકા અને પૂર્ણા, ખાપરી નદીમાં પૂર સ્થિતિના નિર્માણ થવા પામ્યું છે। પ્રવાસીઓ માટે ધોધ અને નીચાણવાળા વિસ્તારો પર નહીં જવા માટેની પણ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં અનેક ધોધ અને સૌંદર્ય કરાઈ ગીર વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। તો બીજી તરફ વાત કરીએ સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી આહવા ખાતે 2.5 થી 3 ઇંચ, વઘઈની અંદર 4 ઇંચ જેટલો વરસાદ અને સુબીરમાં 2.5 ઇંચ ઉપર વરસાદ અને સાપુતારામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ડાંગ જિલ્લાની જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। સિદ્ધાર્થ, જી આભાર કેતન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જે છે તે એલર્ટ પર જોવા મળી રહ્યા છે। તો 10 કલાકમાં 134 તાલુકામાં વરસાદ। વાંસદામાં 4.5 ઇંચ, ચીખલીમાં 4 ઇંચ વરસાદ, વઘઈ, નવસારી, ગણદેવીમાં 3.5 ઇંચ વરસાદ, બારડોલી, પલસાણા, જલાલપુરમાં 3 ઇંચ વરસાદ, અંબિકા, નાના પોંડામાં, મહુવામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાની જાણકારી મળી રહી છે। તો આગામી 2 થી 3 કલાક સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 7 વાગ્યા સુધીમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ છે। 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે। આણંદ, વડોદરા, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે। સુરેન્દ્રનગર, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। સુરતથી સમાચાર। અમરોલીમાં ડુપ્લિકેટ કોસ્મેટિક્સનો પર્દાફાશ। જાણીતી બ્રાન્ડના નામે નકલી સાબુ બનાવતા ફેક્ટરીમાંથી ₹1.81 લાખનું ડુપ્લિકેટ મુદ્દામાલ જપ્ત। કોજિક સોપ, મેજિક સોપના નકલી ઉત્પાદનો ઝડપાયા છે। એક આરોપીની ધરપકડ કરાઈ છે। કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। સુરતમાં જાણીતી બ્રાન્ડના નામે વેચાતા ડુપ્લિકેટ કોસ્મેટિક્સના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ થયો છે। અમરોલી પોલીસે પ્રગતિ ઇકો પાર્કમાં આવેલી ફેક્ટરી પર દરોડા પાડી કોજિક સોપ અને મેજિક સોપ નામના નકલી સાબુ સહિત 1.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। પ્રાથમિક તપાસમાં આરોપી જાણીતી કંપનીના નામ અને પેકેજિંગની નકલ કરીને ગ્રાહકોને ભ્રમિત કરતો હોવાનું સામે આવ્યું છે। હવે આ ડુપ્લિકેટ માલનું નેટવર્ક કેટલું મોટું છે અને ક્યાં ક્યાં સપ્લાય થતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસે મેળવીશું। કીર્તેશ, વારંવાર કેટલીક ડુપ્લિકેટ વસ્તુઓ જે સુરતમાં બની રહી છે તેના પર રેડ કરવામાં આવી રહી છે, સફળતા મળી રહી છે। આ વખતે પણ વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે। બિલકુલ, સુરતના અમરોલી વિસ્તારમાં કંપનીના અધિકારીઓ અને પોલીસ દ્વારા એક સંયુક્ત રેડ કરવામાં આવી હતી। ખાસ જાણીતી કંપનીના નામે નકલી સાબુ બનાવવાનો એક પર્દાફાશ થયો છે। કોસ્મેટિકના આ સાબુ પર પોલીસે દરોડા પાડી 1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જેમિન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીમાં આ વ્યક્તિ દ્વારા કહી શકાય કે કોસ્મેટિકના નકલી સાબુ બનાવવામાં આવતા હતા। જોકે આરોપી પકડાયા બાદ તેના વિરુદ્ધ કોપીરાઇટ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે। ખાસ કરીને આ વ્યક્તિ કેટલા સમયથી આ સાબુ બનાવતો હતો, ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો અને આ પ્રકારની અન્ય કઈ વસ્તુઓ છે ડુપ્લિકેશન કરતો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। સુરતના સચિન વિસ્તારમાં આવેલી જય હનુમાન ચાઇનીઝ સેન્ટર સામે ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે। એક ગ્રાહકે મંગાવેલ મંચુરિયનમાં
ઉંદર જોવા મળ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ગ્રાહકની સમયસર નજર પડતા તે ખાવાથી બચી ગયો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સમગ્ર મામલે ફૂડ સેફટી વિભાગ પાસે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરતથી આ સમાચાર. મંચુરિયનમાંથી ઉંદર મળ્યાનો મામલો. ફરિયાદ બાદ મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી. આરોગ્ય વિભાગે માત્ર 1000 રૂપિયાનો જ દંડ ફટકાર્યો. માત્ર 1000 રૂપિયાના દંડથી લોકોમાં રોષ છે. દુકાન સીલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ છે. આવી ઘટનાઓને હળવાશથી ન લેવા માંગ છે. તપાસ બાદ વધુ હકીકત સામે આવશે. जो गंदगी हमें यहाँ मिली है वो साफ सफाई की हमने नोटिस दी है और उन्हें 3 दिन का समय दिया है जिसमें वो सब साफ सफाई करवाएंगे, पेस्ट कंट्रोल करवाएंगे और जो गंदगी है वो निकाल करके हमें जवाब देने के लिए आएंगे. जिसके पास फूड सेफ्टी का लाइसेंस नहीं है, आपने जगह से नहीं किया कुछ? हाँ, वो आज हमें यहाँ आने के बाद पता चला कि उनके पास नहीं है तो वो 2-3 दिन में वो करवा देंगे. कितना पहले लेके 1000 रुपया किया है, उनकी रसीद इनके पास है. સુરતમાં ફિલ્મી સ્ટાઇલ અપહરણનો આક્ષેપ. યુવતીને ઘરમાંથી ઢસડી કારમાં બેસાડી લઈ ગયા. યુવતીને ઢસડી કારમાં લઈ જવાનો સીસીટીવી વાયરલ થયા છે. લસકાણા સોસાયટીમાં હંગામાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મૈત્રી કરારથી રહેતા યુગલને અલગ પાડવાનો આરોપ. યુવતીને પરિવારજનોએ બળજબરીથી લઈ ગયા હોવાનો દાવો. 10 થી વધુ લોકો ઘરમાં ઘૂસી યુવતીને લઈ ગયા હોવાનો આરોપ છે. વિરોધ કરતા યુવક અને તેની માતા પર હુમલાનો આક્ષેપ છે. યુવતી પોતાની મરજીથી સાથે રહેતી હોવાનો યુવકનો દાવો છે. યુવતીને પોલીસ સમક્ષ રજૂ કરવાની યુવકની માંગ છે. વાયરલ સીસીટીવીના આધારે લસકાણા પોલીસની તપાસ શરૂ થઈ છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, યુવતીને ઢસડીને કારમાં લઈ જવામાં આવી છે. યુવતીને ઘરમાંથી ઢસડી કારમાં બેસાડીને લઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મૈત્રી કરારથી રહેતા યુગલને અલગ પાડવાનો આરોપ જે છે તે લગાવવામાં આવ્યો છે. વિરોધ કરતા યુવક અને તેની માતા પર હુમલાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જે યુવક હતો અને તેની માતા કે જે વિરોધ કરવા વચ્ચે ગયા હતા તો યુવતીના પરિવારજનોએ તેઓની સાથે ધક્કામુક્કી કરી છે. યુવતીને ઢસડીને કારમાં લઈ ગયા હોવાની વાત સીસીટીવીમાં જોવા મળી રહી છે. મૈત્રી કરારથી